अगर समाचार में बात करिए तो समाचार आणंदથી સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આઈટી વિભાગ દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી છે। નારાયણ અને કૃષ્ણા બિલ્ડરના ત્યાં આઈટી વિભાગ ત્રાટક્યું છે। આણંદના ખૂબ જ જાણીતા બિલ્ડરો પર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। જેડી બિલ્ડરને ત્યાં પણ આઈટીની તપાસ ચાલી રહી છે। વહેલી સવારથી જ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં મોટી કરચોરી સામે આવી તેવી શક્યતાઓ જોવા મળી છે। પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગે સર્ચ ऑपरेशन हाथ धर्યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સપન પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, આણંદમાં નારાયણ અને કૃષ્ણા બિલ્ડરના ત્યાં આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો? આવે તો આણંદ ખેડા જિલ્લાની અંદર આજે વહેલી સવારથી જ આયકર વિભાગના દરોડા પડ્યા છે। ત્યારે આણંદના કૃષ્ણા બિલ્ડર્સ તેમજ જે કૃષ્ણા બિલ્ડર્સ છે ત્યાં આગળ અત્યારે હાલમાં તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। આયકર વિભાગ દ્વારા આજે વહેલી સવારથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેની અંદર વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ આયકર વિભાગે આણંદની અંદર કૃષ્ણા બિલ્ડર્સ તેમજ નારાયણ બિલ્ડર્સને ત્યાં આગળ દરોડા પાડ્યા હતા। ખાસ કરીને જે પ્રમાણે વાત કરવામાં આવે તો અહીંયા જે રાધે જ્વેલર્સ આવેલું છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક આઈટી વિભાગે ધમધમાટ તપાસનો શરૂ કર્યો હતો। હાલ જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે આજે વહેલી સવારથી જે તપાસનો ધમધમાટ શરૂ હતો, હાલમાં પણ જે પ્રમાણે જોઈ શકાય છે કૃષ્ણા રિયાલિટીના જે ઓફિસ આવેલી છે ત્યાં આગળ અત્યારે હાલમાં ઇન્કમટેક્સ વિભાગને તપાસનો ધમધમાટ શરૂ છે અને જે પ્રમાણે ચાલી રહ્યો છે તપાસનો ધમધમાટ, હાલ જો વાત કરવામાં આવે તો સમગ્ર આઈટી વિભાગના દરોડાથી જે બિલ્ડર લોબી છે તેની અંદર અને જે જ્વેલર્સ છે તેમને અંદર ફફડાટ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, હાલ આયકર વિભાગ દ્વારા તમામ જે બિલ્ડર લોબી સાથે સંકળાયેલા લોકો છે તેમજ જે જ્વેલર્સ છે તેમની જે આયકર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને પોલીસનો બંદોબસ્ત રાખીને આ પ્રકારની તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। જે પ્રમાણે દ્રશ્યોમાં વાત કરવામાં આવે તો દ્રશ્યોમાં જોઈ શકાય છે પોલીસને સાથે રાખીને આયકર વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। ઘણા મોટા ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આણંદ અને ખેડા જિલ્લાના વિવિધ સ્થળો પર આયકર વિભાગે આજે વહેલી સવારથી જ સપાટો બોલાવ્યો છે, જેના કારણે અનેક મોટા વેપારીઓને ત્યાં આગળ જે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। જી, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આણંદમાં નારાયણ અને કૃષ્ણા બિલ્ડરના ત્યાં આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે, દરોડા પાડવામાં આવ્યા છે। આણંદના ખૂબ જ જાણીતા બિલ્ડરના પર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તો જેડી બિલ્ડરને ત્યાં પણ આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ઓફિસ અને બિલ્ડરના નિવાસ સ્થાને પણ તપાસ ચાલી રહી છે। તો આ મામલે કાર્યવાહી હાથ ધરાશે। મોટી કરચોરી સામે આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી છે।